તપાસ. નમસ્કાર, 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું હવામાનને લઈને. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી અહીંયા કરી દીધી છે. આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ છે. રાજ્યમાં આંચકાનો પવન ફૂંકાશે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે, જ્યારે 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 10 થી 12 માર્ચે જબરો પશ્ચિમી વિક્ષેપ આવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 18 થી 20 માર્ચ વચ્ચે પણ પશ્ચિમી વિક્ષેપો આવશે. તો તારીખ 25, 26, 27 માર્ચે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી ઘાતના સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલે. માર્ચ મહિનામાં સતત પશ્ચિમી વિક્ષેપો જોવા મળશે. આગામી સમયમાં હવામાન ભારે પરિવર્તન થવાની શક્યતા રહેશે. તારીખ 5, 8, 10, 11 આસપાસ 25 આવવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 20 25 આવવાની શક્યતા રહેશે. તારીખ 25, 27, 25 આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 10, 11, 12 25 જબરો છે અને તેની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. તો અમરેલી રાજુલા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના કાર્યક્રમને લઈને રાજકારણ અહીંયા ગરમાયું છે. કોંગ્રેસ નેતા ટીકુ વારુઆ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આમને સામને આવી ગયા છે. અમરીશ ડેર દ્વારા સમર્થકો કાર્યકરોને CR પાટીલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અપીલ કરાઈ છે. તો બીજી તરફ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુ વારુઆએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા ભાજપના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. 6 તારીખે સવારે 10 વાગે રાજુલા ખાતે આવવા માટેનો સમય આપ્યો છે. તો રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના મિત્રો જે આપણી સાથે જોડાયેલા હતા એ બધાને મળવા માટે અને અમુક મિત્રોને જોડાવા માટે હું આમંત્રણ પાઠવી રહ્યો છું. એક પણ પ્રકારનો ફોર્સ કોઈ મિત્રો, કોઈ કાર્યકર્તાઓને નથી. કારણ કે જ્યાં રહ્યા છીએ ત્યાં ખૂબ નજીકના સંબંધોથી અને બધા જ મિત્રોને, કાર્યકર્તાઓને પરસ્પર સ્વતંત્રતા સાથે રહ્યા છીએ. કોઈ મિત્રોને ફોર્સ નથી જોડાવા માટે. ભાજપનો કાર્યક્રમ છે એમાં આપણે કોઈ જોડાવાનું છે નહીં. કોંગ્રેસ મજબૂત છે, મજબૂત રહેવાની છે અને 2024માં અમરેલી લોકસભાની બેઠક જીતવાની છે. એટલે આપણે સૌ સાથે મળી અને કોંગ્રેસનું કામ કરવાનું છે. અમરેલી જિલ્લામાં આજે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે. CR પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક સંગઠનના હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી શકે છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિવરાજ વિછિયા ભાજપનો ખેસ ધારણ કરશે. તો અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય OBC સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રભાત કોઠીવાલ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાશે. જિલ્લા પંચાયતના સદસ્ય રાણેશ્રીબેન લાખનોત્રા, JD કાછડ, ઉપેન્દ્ર બોરસાગર આ સહિતના સભ્યો સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કરશે. આગળ વાત કરીએ તો દમણમાં આવેલી એલ્ફા પાવર પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભારે દહેશતનો માહોલ હતો. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીની આજુબાજુ પતરાઓની આડસ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં હજી સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તો આગની આજે ઘટના દમણથી સામે આવી છે. આગ વિકરાળ સ્વરૂપમાં ફેલાઈ હતી. ભારે જહેમત બાદ તેને કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. ત્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાના પણ અહીંયા સમાચાર આવી રહ્યા છે. એલ્કા નામની જે પ્લાસ્ટિકની કંપની છે તેમાં આગ લાગી હતી. કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગે થોડાક જ સમયમાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા ભરતસિંહ વાડર ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. ભરત, હાલ શું પરિસ્થિતિ છે? કેટલાનો માલ સળગ્યો હોવાની માહિતી છે અને કોઈ જાનહાનિ થઈ શકે કે?
જી હેતવી અત્યારે મોડી રાતની ઘટના હતી. સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં આવેલી એલ્કા પાવર નામની કંપનીમાં આગ લાગી હતી. જોકે અત્યારે તો આગ પર સંપૂર્ણ પ્રમાણે કાબુ મેળવી લેવામાં આવે છે. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે એક જે મુદ્દાની વાત એ છે કે જે કંપની આવેલી છે, આજુબાજુ અન્ય કંપનીઓ આવેલી છે. જ્યારે આગની શરૂઆત થઈ ત્યારે આખી કંપની છે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને આજુબાજુની કંપનીઓમાં પણ આગ લાગે તેવી શક્યતાઓ હતી. આથી ફાયર બ્રિગેડની 5 થી વધુ ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીની તમામ તરફ છે પતરાના જે આડસો મૂકવામાં આવેલી હતી. આથી ફાયરની ટીમોને પણ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આમ અત્યારે આગ છે એ સંપૂર્ણ કાબુમાં છે. ફાયર બ્રિગેડની ટીમોએ સરળતાથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે ઈજા કે જાનહાનીના અહેવાલ નથી. હેતવી, આભાર ભરત, માહિતી બદલ. ગીર સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના છે. 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર સુધી દેખાઈ હતી. જોકે તાત્કાલિક સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને અન્યોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. આગની નજીક સૂકા વૃક્ષો, ગાયોના શેડ, મકાન હોય. ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે ગંભીર હોનહાની અહીંયા ટળી છે. અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને 25-30 ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા. તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણું હશે, સોમનાથ મંદિર સુધી. ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પહોંચી ગયા. તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી. સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલા પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી. અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે. સુરતમાં ખાખી વર્દીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પીએસઆઈ વિનોદ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ અધિકારી અમદાવાદ ખાતે સરકારી વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સાથે 6 વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા. લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. આખરે પીએસઆઈએ લગ્નનો ઇનકાર કરી જાતિ વિષયક ટિપ્પણી કરતા મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અડાલજ પોલીસે સુરતના પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મ, જાતિ અપમાનિત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીના આપઘાતના કેસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમી તેને નોકરી છોડી દેવા દબાણ કરતો હતો. પોલીસકર્મી લલિતાબેનનું ગત 18 ડિસેમ્બર 2023માં પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું, જે બાદ તેઓ વાસણામાં આવેલા ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગત 29 ફેબ્રુઆરીએ રાત્રે ગળે ફાંસો ખાઈને તેઓએ આપઘાત કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે પ્રેમી જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે. જોકે ફરિયાદ બાદ નાસ્તા ફરતા જશુએ એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અને હવે વાત કરીશું ભવનાથમાં ચાલતા મેળાની. જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો. ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. મહાવદ નોમના દિવસે ભગવાનના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચઢાવવામાં આવી અને આ ધ્વજારોહણ બાદ જ શરૂ થયો મહાશિવરાત્રિનો મેળો. આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા. મહાશિવરાત્રિના મેળામાં અસંખ્ય ભક્તોને લઈ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. આ મંદિરનું જે લિંગ છે એમાં મહાદેવે પોતાની જ્યોતિ સ્થિર કરેલી છે અને 5000 વર્ષ જૂની આ પિંડી સાથે એક નાનકડી પિંડી જે આપ જોવા મળશે મંદિરની અંદર. એવું આ મંદિર કે જે વિશેષતા એક છે બીજી કે આ મંદિરમાં 2 શિવલિંગ જોવા મળે છે. એક ભવનાથ મહાદેવ અને બીજું અસ્વસ્થામાં સ્થાપિત કરેલું બીજું લિંગ છે. આ મંદિર જે છે બીજા શિવ મંદિરની જેમ પૂર્વાભિમુખ નથી,
પરંતુ પશ્ચિમાભિમુખ છે. આ એની બીજી વિશેષતા છે. એની સાથે જે મૃગીકુંડ આવેલો છે તે બહુ જ મહત્વનો છે, કારણ કે માઘ શિવરાત્રિને દિવસે નાગા સાધુઓના સ્વરૂપમાં નવનાથ, 84 સિદ્ધ, 52 વીર અને મહાદેવ પોતે આ કુંડમાં આવી અને સ્નાન કરે છે. મહાશિવરાત્રિના મેળાના પહેલા દિવસે થતી મહાપૂજાના સમયે શંખોની ધ્વનિ સાથે નીકળેલા નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે. લોકવાયકા મુજબ મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે. આદિકાળથી કહેવત છે કે ભગવાન શિવરાત્રિના દિવસે ભગવાન શિવ આ કુંડની અંદર આજે આપણે ઊભા છીએ, પાછળનો જે મૃગી કુંડ છે એમની અંદર ભગવાન શિવ ખુદ સ્નાન કરવા આવે છે અને ભગવાન શિવ દર્શન દે છે. તો આનાથી મોટી પવિત્રતા, આનાથી મોટું સદભાગ્ય આ ભૂમિ ઉપર આવવાનું છે, કારણ કે અત્યારે સમગ્ર દેશમાંથી તમામ સંતો અહીંયા જ્યારે આવે છે. તો ભવનાથના આ મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. પહેલા જ દિવસે સાધુઓએ ધૂણી ધખાવી ભગવાન શિવની આરાધના કરતા તેઓ જોવા મળ્યા. हमारा ये तपस्या है, भोलेनाथ की तपोभूमि है. कहते हैं 12 साल जो धूना लगाता है भगवान उसकी सुनते हैं साधु का. साधु की साधना यहीं से स्टार्ट होती है, गिरनार से. और 33 कोट देवी देवता वास करते हैं और यहाँ भाईचारे का भी पैगाम प्रेम भाव दिया जाता है. અને આ જ મુદ્દે વધુ વિગતો પણ જાણીશું. વિભુ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે આપણી સાથે. વિભુ, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં ભક્તો, સાધુ સંતો ઉમટ્યા છે. હાલ કેવા દ્રશ્યો આપે જોયા અને હાલ શું પરિસ્થિતિ? હેતવી, ભવનાથનો મેળો એટલે કે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે ભવનાથમાં થાય છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન શિવ અને જીવનું મિલન થાય છે. અહીંનો આપણે માહોલ બતાવવા માંગીશ કે અત્યારે અમે ભવનાથ મંદિરે છીએ કે જ્યાં ભવ્ય મેળાની શરૂઆત ગઈકાલે થઈ છે. અત્યારે મોટી સંખ્યામાં છે ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયા છે અને અહીં 4 દિવસ છે, રાત દિવસ ખુલ્લું રહે છે કે ભક્તો જ્યારે પણ આવે છે ત્યારે દર્શન કરી શકે છે. દૂર દૂરથી ભક્તો આવે છે. અહીં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુર્ગે કુંડ છે કે જ્યાં નાગા સાધુઓ છે તે સ્નાન કરી અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. સાથે જ કહેવાય છે કે જ્યારે મહાદેવના જો દર્શન કરે છે તો એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુર્ગી કુંડમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નાગા સાધુઓ છે તે ધૂણી ધખાવે છે અને ભગવાન શિવની આરાધના કરે છે. ચિરકભાઈ, અત્યારે દર્શન કરવા માટે આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? ક્યાંથી આવ્યા છો? પહેલા તો ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યો મોક્ષેમામૃતાત. સૌ ભક્તજનોને જે ભવનાથ મહાદેવની અંદર શ્રદ્ધાનું ભાથું લઈને આવ્યા છે એ તમામ ભક્તજનોને ભવનાથ મહાદેવ ખૂબ આશીર્વાદ આપે છે. અને વર્ષોથી અહીંયા આ ભવનાથનો મેળો જે ખૂબ દિવ્ય અને ભવ્યતાથી અહીંયા પ્રશાસન દ્વારા શાંતિ અને સન્મતિથી કરવામાં આવે છે. અને આ ભવનાથના મેળાની અંદર બધા જ ભક્તોને ભગવાન મહાદેવ ખૂબ પ્રગતિ આપે અને અહીંયા આવ્યા પછી એવી દિવ્યતાનો અનુભવ થાય છે. જે કોઈ વ્યક્તિ જે જીવનની અંદર અમુક કષ્ટ, રોગ, દોષ, ભય અને કલેશથી અંદર પીડિત હોય છે, જ્યારે પણ ભવનાથના મેળાની અંદર આવી શિવરાત્રિના પાવન અવસરની અંદર જે 5 દિવસના મેળાની અંદર આવી અને પોતાનું શ્રદ્ધાનું અને ભાથું લઈને જે અહીંયા આવે છે એની અંદર એ દિવ્યતા અનુભવે છે. જે ભયમાં પડેલો એ ભયમાંથી મુક્ત થાય છે, કલેશમાં પડેલો એ કલેશમાંથી મુક્ત થાય છે, કોઈ બંધનમાં પડેલો એ બંધનમાંથી મુક્ત થાય છે. અને ભગવાન આશુતોષ મહાદેવ બધાનું કલ્યાણ કરે છે અને ખૂબ આશીર્વાદ આપે છે. તમે ક્યાંથી આવ્યા છો? દર વર્ષે આવો છો દર્શન કરવા? અમે સુરતથી આવ્યા છીએ અને દર વર્ષે અહીંયા ખૂબ જ ભાવ અને ભક્તિથી રવેડીનું જે આયોજન થાય છે એની અંદર અમે સંમેલિત થઈએ છીએ. અહીંયા મોટા મોટા મહંતો જેમ કે દશના મખાડા,
અગ્નિ અખાડા, ભારતીય જે ઇન્દ્ર ભારતીજી મહારાજ છે, એ બધા કાશ્મીરી બાપુ છે જે બ્રહ્મલીન થયા છે, એ બધા અહીંયા આવીને એની રવેડીની અંદર અમે એમની બધાની દિવ્યતાનો અનુભવ કરીએ છીએ. દર વર્ષે એવું નથી કે કોઈ વર્ષે બ્રેક હોય, દર વર્ષે આવી અને અહીંયા શિવજીની તપસ્યા કરીએ છીએ અને અહીંયા આવેલા સાધુ સંતો અને બધા ભક્તજોને ખૂબ આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ છીએ અને અહીંયા દિવ્યતાનો અનુભવ કરીએ છીએ. લોકો આવે છે, દિવ્યતાનો અનુભવ કરે છે. દાદા, તમે પણ વર્ષોથી આવતા? 30 વર્ષ થઈ ગયા બેન મને. અને હું કચ્છી ઉતારામાંથી આવું છું, કચ્છમાંથી આવું છું. અહીંયા બાજુમાં કચ્છી ઉતારો છે, અહીંયા હંમેશા આવું છું અને બહુ અનુભવ થાય છે અને બહુ શાંતિ થાય છે આવ્યા પછી. તો દાદા છે કે 30 વર્ષથી દર્શન માટે અહીં આવે છે, કારણ કે મહાશિવરાત્રિના મેળાનું વિશેષ મહત્વ રહ્યું છે. લોકો શિવ ભગવાનની આરાધના કરે છે અને ધન્યતા અનુભવે છે. બિલકુલ બેબુ, આ વખતે ભવનાથના મેળામાં કયા પ્રકારની વિશેષતાઓ જોવા મળી છે? આ વખતના મેળાની વિશેષતા શું છે? એટલે આપણે ફરી પણ એક વખત દ્રશ્ય બતાવીશ. સાથે જ આ મંદિરની વિશેષતા સાથે જે મેળો છે ભવનાથનો, તેની ખૂબ વિશેષતા રહી છે કે અહીં જે સાધુ સંતો છે કે વર્ષોથી તપસ્યા કરે છે, એ ધૂણી ધખાવે છે અને એ ધૂણીને ધખાવતા હોય છે. તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. સાથે જ અહીં જે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ભક્તો દૂર દૂરથી આવે છે તે ભક્તોને બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી મૂકવા માટેની 75 જેટલી બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ આપવામાં આવ્યા છે અને 4 જગ્યાએથી ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું છે, વન વે કરવામાં આવ્યો છે કે જેના કારણે ભક્તો આવે છે દર્શન કરવા તેને કોઈ જ મુશ્કેલી ન થાય. સાથે જ 24 કલાક માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ કુંડ છે કે જે કુંડમાં જે નાગા સાધુઓ છે તે મહાશિવરાત્રિના દિવસે ડૂબકી લગાવશે અને ધન્યતા અનુભવશે. કહેવાય છે કે આ કુંડમાં જે સાધુ સંતો છે એક વખત ડૂબકી મારે છે, બહાર નથી નીકળતા, કે જેની તપસ્યા છે તે ફળીભૂત થાય છે. એટલે કે આ કુંડનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. સાથે જ અન્નક્ષેત્રો અલગ અલગ જગ્યા ઉપર ખોલવામાં આવ્યા છે કે અહીં જે આવતા ભક્તોને પ્રસાદ મળી રહે. નિઃશુલ્ક 24 કલાક અન્નક્ષેત્રો છે ઠેર ઠેર ચાલી રહ્યા છે અને જે રવેડીનો રસ્તો છે તે પણ સાફ સફાઈ કરવામાં આવે છે અને જ્યારે રવેડી નીકળે છે ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા માટે આવશે. એટલે કે 20 લાખથી વધારે ભક્તો છે તે દર્શન કરવાનું અનુમાન છે. ત્યારે મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા છે કે અહીં આવતા તમામ ભક્તો છે શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે. આપને ભગવાન ભવનાથના દર્શન કરાવવા માંગીશ કે અત્યારે જે પણ ભક્તો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છે, અહીં પહોંચી નથી રહ્યા, તેને પણ આપણે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન છે તે કરાવીશું. એટલે કે આ સીધા દર્શન છે તે આપ કરી શકો છો કે અહીં આવતા તમામ લોકો છે તે ભગવાનના દર્શન કરી શિવની આરાધના છે તે કરી રહ્યા છે. વ્યવસ્થામાં ગઈકાલથી છે તે શરૂઆત થઈ ગઈ છે મેળાની અને આ મેળામાં રાત દિવસ છે તે ચાલતું હોય છે. રાતે ડાયરાનું પણ આયોજન છે તે કરવામાં આવતું હોય છે. જી, એટલે કે આખી રાત ભગવાન ભોળેનાથની છે આરાધના. બિલકુલ બેબુ, આભાર જોડાવા બદલ. તો જે રીતના મોટી સંખ્યામાં ભક્તો, સાધુ સંતો ભવનાથ ખાતે પહોંચ્યા છે, તમામ લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે